હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું રગડા પેટીસ। તો એની માટે મેં 5 કલાક વટાણા પલાળી દીધા હતા સફેદ, અને એમાં હળદર, મીઠું અને તેલ નાખીને 5 વિસલ કરીને બાફી લીધા છે। સરસ બફાઈ ગયા છે અને તેલ નાખવાથી વટાણાના છોડા નથી નીકળતા। હવે એ જ કુકરમાં આપણે બટેકા બાફી લઈએ। બટેકા બફાય ત્યાં સુધી રગડાનો વઘાર કરી નાખીએ। એમાં તેલમાં રાઈ જીરું નાખી અને લીલા મરચાં નાખી દેવાના છે, અને એમાં કાચો મસાલો મેં જે ગઈકાલે શાકમાં નાખ્યો હતો એ જ નાખવાનો છે, એટલે બીજા કોઈ મસાલા નાખવાની જરૂર નહીં પડે। પણ આમાં થોડોક નાખીશું ચાટ મસાલો, ગરમ મસાલો અને આમચૂર પાવડર। આમચૂર પાવડર કડક થઈ ગયો હોય છે એટલે એને થોડોક મસળીને નાખવો પડે છે, અને લીલા ધાણા નાખી દઈએ। એને સરસ મિક્સ કરી અને બાફેલું બટેકું છે એને મેં પીસી લીધું છે। એક બટેકું અને બાફેલા વટાણામાંથી 1 ચમચો અધકચરા વટાણા પીસી લેવાના, ચમચાથી જ કરી લેવાના, એનાથી રસો ઘાટો થાય છે। તો એ પણ આમાં આપણે નાખી દઈએ। એકદમ પીસી નાખવાના છે। હવે આની અંદર શેકાઈ જાય એટલે વટાણા નાખી દેવાના। એમાં બીજું પાણી નાખી અને ઉકાળવાનું છે। ધીમા તાપે ઉકળવા દઈશું થોડી વાર માટે, 5 મિનિટ। ઉપર આપણે ઢાંકણું બંધ કરી દઈએ। 5 મિનિટ માટે ઉકળવા દઈશું। જો હજી પાણીની જરૂર લાગે તો નાખીને ઉકાળવાનું। એવું તૈયાર થાય ત્યાં સુધી આપણે ટીકીનો મસાલો તૈયાર કરી લઈએ। હવે આની અંદર બધા જ મસાલા જે નાખવાના છે એ નાખી દઈએ। તમારે સફેદ કરવી હોય તો હળદર નહીં નાખવાની, નહીં તો હળદર, મરચું, અને આમાં પણ ગરમ મસાલો નાખવાનો, આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખવાનો છે। અને બધા પૌવાને પલાળીને પછી આમાં નાખતા હોય છે, પણ એનાથી માવો ઢીલો થઈ જાય છે, એટલે કોરા પૌવા જે હોય છે બટેકા પૌવાના એ પીસી નાખવાના। એની અંદર તલ પણ ભેગા જ નાખી દેવાના, અને 1 ચમચી ખાંડ નાખી દેવાની। પૌવા, ખાંડ અને તલ ત્રણેય સાથે પીસી લેવાનું છે કોરું। પલાળ્યા વગરના જ લેવાના છે પૌવા, અને એ આની અંદર નાખવાના। એ ના નાખવાના હોય તો ટોસ્ટને ભૂકો કરીને નાખી શકો, જો આવી રીતે, એટલે માવો ઢીલો પણ નહીં થાય અને ટીકી સરસ વળશે। ઉપર લીલા ધાણા નાખી દઈએ અને લીંબુનો રસ। બધું સરસ મિક્સ કરી અને ટીકી વાળી લઈએ। ટીકી તમને ફાવે એ સાઈઝની તમારે કરવાની છે। નાની કરો, મોટી કરો, મીડિયમ સાઈઝની જ સારી લાગે છે। મેં આ સાઈઝની કરી છે। આપણે પહેલાં 5 ટીકી કરી લઈએ। તેલ મૂકી દીધું છે ગરમ કરવા। થોડું ગરમ થાય એટલે એની અંદર ટીકી મૂકી દેવાની, અને ફાસ્ટ ગેસ ઉપર જ કરવાનું છે। ધીમા તાપે કરશો તો બધું જ તેલ બટેકામાં ચડી જશે। ફાસ્ટ ગેસ ઉપર જ એને રાખવાનું છે। થોડી વાર માટે ઢાંકી દઈએ। જોઈ લઈએ, બ્રાઉન કલરની થાય ત્યાં સુધી રાખવાની છે। તમારે વધારે કડક કરવી હોય તો વધારે ટાઈમ રાખવાની। થોડી વાર ઢાંકી દઈએ, અને પેપર નેપકિન ઉપર કાઢી લેવાની છે ડીશમાં। અને રગડો પણ તૈયાર છે આપણો। તો હવે એક પ્લેટમાં કાઢી લઈને તૈયાર કરી લઈશું। પ્લેટની અંદર પહેલાં રગડો નાખી દઈએ થોડો, એની ઉપર ટીકી મૂકી અને બીજો રગડો નાખી દેવાનો છે। એની ઉપર ખજૂર આંબલીની ચટણી અને કોથમરી ફુદીનાની ચટણી બંને નાખી દેવાનું।
તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. ઉપર ટામેટાં અને ડુંગળી ઝીણી સમારેલી નાખવાની. મને દાડમ નથી મળ્યા એટલે હું નથી લાવી. એમાં ઘરે બનાવેલી નાયલોન સેવ નાખવાની છે અને મસાલા સિંગ. ઉપર લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણી રગડા પેટીસ. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.